ગુજરાતી ફિલ્મ બ્લેક બર્થડેનું દમદાર ટ્રેલર આજે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકાર આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, ચેતન દૈયા, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, મગન લુહાર, કલ્પેશ પટેલ અને ગૌરાંગ જેડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ હાઈ વોલ્ટેજ થ્રિલર ડ્રામાનું દિગ્દર્શન બ્રિજેશ બૌદ્ધ અને શાહિદ અલી દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સાહિલ પટેલ અને વિશાલ પ્રજાપતિએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે। ઉલ્લેખનીય છે કે ફિલ્મ 13 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ રહી છે। ટ્રેલર લોન્ચિંગ દરમિયાન ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકોએ જણાવ્યું હતું કે બ્લેક બર્થડે એક એવી રહસ્યમયી વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે। ફિલ્મમાં આરજવ ત્રિવેદી અને ચેતન દૈયા જેવા સક્ષમ કલાકારોની જુગલબંધી જોવા મળશે, જે ગુજરાતી સિનેમામાં સસ્પેન્સના એક નવા સ્તરની પ્રતીતિ કરાવશે। સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક તદ્દન અલગ પ્રકારનો સિનેમેટિક અનુભવ પૂરો પાડવા તૈયાર છે। આ ફિલ્મની વાર્તા એક જટિલ ત્રિકોણીય પ્રેમ પ્રકરણની આસપાસ વણાયેલી છે, જે એક ભયાનક વળાંક લેતા રહસ્યમય મર્ડર મિસ્ટ્રીમાં ફેરવાઈ જાય છે। ટ્રેલરમાં જોવા મળતું સસ્પેન્સ અને ડાર્ક થીમ દર્શકોને સતત વિચારવા માટે મજબૂર કરે છે। પ્રેમ, ઈર્ષ્યા અને ગુનાના તાણાવાણા સાથે બનેલી બ્લેક બર્થડે ગુજરાતી સિનેમામાં એક નવી જ ઊંચાઈ પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ નિર્માતાઓએ વ્યક્ત કર્યો હતો। સ્ટુડિયો અરવા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ સસ્પેન્સ મર્ડર મિસ્ટ્રી ટૂંક સમયમાં જ સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહી છે, જે દર્શકોને સીટ પર જકડી રાખશે તેવો દાવો કલાકાર દ્વારા કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। નમસ્કાર, હું બ્રિજેશ બૌદ્ધ અને આપે મને પૂછ્યું કે એઝ અ ડિરેક્ટર, એઝ અ રાઇટર તમારી પહેલી ફિલ્મ છે તો કેવો અનુભવ રહ્યો। આ ફિલ્મ એઝ અ રાઇટર, એઝ અ ડિરેક્ટર ફર્સ્ટ છે મારી, પણ એવું કહેવાય ને કે ફિલ્ડની અંદર હું 17 વર્ષથી કામ કરું છું, એટલે એઝ એન એક્ટર અને એઝ અ આસિસ્ટન્ટ ડિરેક્ટર મેં બહુ જ બધું કામ કર્યું છે। અને જે કલાકારો ફિલ્મમાં આપ નિહાળવાના છો, ચેતન દૈયા, આરજવ ત્રિવેદી, યોગિતા પટેલ, જીતેન્દ્ર ઠક્કર, ધ્રુવી સોની, સ્મિત જોશી, આ તમામ કલાકારો સાથે મેં બહુ જ કામ કર્યું છે એઝ એન એક્ટર અને એઝ એન આસિસ્ટન્ટ ડિરેક્ટર। એટલે ચેલેન્જ નહોતું કે હું કેવી રીતે કામ કરીશ, કે કેવી રીતે હું આખી ફિલ્મને ટેકલ કરીશ, કે આખા યુનિટને હું ટેકલ કરીશ, પણ મારા સાથી ડિરેક્ટર શાહિદ અલી પણ મારી સાથે હતા, જેમણે સાઉથની ફિલ્મો પણ કરી છે, જેમણે બોલિવૂડની ફિલ્મો પણ કરી છે અને ગુજરાતી ફિલ્મો પણ કરી છે। એટલે અમે આ ફિલ્મમાં 2 ડિરેક્ટર હતા, એટલે અમને થોડું વધારે સપોર્ટિવ રહેતું કે ભાઈ એક કદાચ ક્યાંક નબળો પડે તો બીજો ડિરેક્ટર હોય તો એ વધારે સપોર્ટ રહે। એટલે એઝ અ ડિરેક્ટર અને એઝ અ રાઇટર આ મારો પહેલો અનુભવ છે, પણ સંકોચ નથી થયો, કામ કરવાની વધારે મજા આવી છે। અને હમણાં પણ મેં કહ્યું કે મને પહેલી વાર એવું બોલવાનો મોકો મળ્યો કે રોલ, કેમેરા એન્ડ એક્શન, તો એ પહેલી વારનો મારો અનુભવ બહુ સરસ રહ્યો। અને આપ સૌને હું વિનંતી કરીશ કે 13 ફેબ્રુઆરી 2026ના રોજ આ ફિલ્મ ગુજરાત અને મુંબઈની અંદર અમે રિલીઝ કરવા જઈ રહ્યા છીએ। આપ સૌ મોટી સંખ્યામાં સિનેમાઘર સુધી પહોંચો અને આપના આ સિનેમાઘરને ફૂલ કરો અને ફિલ્મ બહુ જ એન્જોય કરો એવી મારી આશા। થેન્ક યુ સો મચ। કલાકાર તરીકે હું એવું માનું છું કે જેટલા પાત્રો ભજવવા મળે એક જીવનમાં, તો એ જ બહુ મોટું સૌભાગ્ય છે કે એક વાર મનુષ્ય અવતાર મળ્યો છે અને કલાકાર તરીકેનો અવતાર મળ્યો છે, ત્યારે મલ્ટિપલ પાત્રો જીવવાનો, પરકાયા પ્રવેશ કરવાનો જે આનંદ મળે છે ને, એનો જ ખૂબ રાજીપો છે। અને દરેક પાત્રને આપણે પ્રયત્ન કરીએ છીએ કે દરેક પાત્રને ન્યાય આપી શકીએ અને એ પાત્ર જીવવાની ખૂબ મજા આવે છે। તમે જેમ દરેક પાત્રમાં મને માણ્યો છે, વખાણ્યો છે, એવી જ રીતે આ પાત્રમાં પણ તમે નિરાશ નહીં થાઓ, ખૂબ મજા આવશે એવું મેં મારા તરફથી પૂરતા પ્રયત્ન કર્યા છે। તો 13 ફેબ્રુઆરીએ અમારી આ ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે। સમગ્ર ટીમ વતી હું આપ સૌને અપીલ કરું છું કે આપણા નજીકના સિનેમાઘરમાં જરૂરથી જોવા જજો, ખૂબ મજા આવશે। સુંદર અનુભવ રહ્યો અને એવું નથી કે આટલી બધી ફિલ્મો કરી એટલે આપણને આવડી ગયું હોય। જે કલાકાર તરીકે કામ કરતાં કરતાં હું પણ શીખી રહ્યો છું, પણ હું 100% માનું છું કે નવા મેકર્સને, નવા ડિરેક્ટરને, નવા રાઇટરને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો બીજા કોણ કરશે। અને એવી જ એક આશા સાથે મિત્રો જ છે, શાહિદ અલી, બ્રિજેશ, એ બધા મિત્રો જ છે જે રાઇટર ડિરેક્ટર છે, તો એમની સાથે કામ કરવાનું ખૂબ મજા આવી। અને ઘણું બધું એવું પણ હતું કે જે મને કરતાં કરતાં મને પોતાને પણ શીખવા મળ્યું, એટલે ખૂબ રાજીપો છે આ વાતનો। અને આ સુંદર મજાના પ્રોજેક્ટનો હું કલાકાર તરીકે ભાગ છું, એના માટે હું સમગ્ર ટીમને થેન્ક યુ કહું છું। થેન્ક યુ સો મચ।